આ વિડીયોમાં આપણે ધોરણ 11 એસપી પ્રકરણ 5 ભાગ 2 વિશે અભ્યાસ કરીશું, જેમાં નિયમન પત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ લીગલ પ્રોવિઝન્સ. કંપની ધારાની જુદી જુદી કલમોમાં નિયમન પત્રની મહત્ત્વની જોગવાઈઓ દર્શાવવામાં આવી છે. એટલે કે જે આપણી અલગ અલગ કલમો છે એમાં નિયમન પત્રની જે જોગવાઈઓ છે એ નીચે પ્રમાણે છે. પહેલું, આવેદનપત્રમાં સહી કરનાર દરેક વ્યક્તિને નિયમનપત્રમાં સહી કરવી પડે છે. આવેદનપત્રમાં જેને જે સહી કરી છે એને નિયમનપત્રમાં પણ કરવી પડે છે. બીજું, અને જેને સહી કરી છે એનું સરનામું, વ્યવસાય અને જરૂરી વિગતો એમાં દર્શાવવી પડે છે. અને આ સહી ઓછામાં ઓછા એક સાક્ષીની સામે કરવી પડે છે. ફોર્થ, નમૂનામાં આપેલ નિયમનપત્રમાં સમાવેલ તમામ નિયમો કે કોઈ નિયમોને એટલે કોઈ પણ એમાંથી નિયમોને તે સ્વીકારી કરી શકે છે. એટલે જેટલા નિયમો છે બધા નિયમો સ્વીકારી શકે છે કે અથવા તો એમાંથી અમુક નિયમો સ્વીકારી શકે છે. પાંચમું, કંપની નિયમનપત્રની જોગવાઈઓનું પાલન કરવા બંધાયેલ છે. કંપની સભ્ય તરફની જવાબદારીમાંથી છટકી શકે નહીં. કંપની નિયમનપત્રમાં જે જોગવાઈઓ આપી છે એ એનું પાલન કરવું જ પડે, એમાંથી જવાબદારીમાંથી છટકી શકે નહીં. 6, આવેદનપત્રની જોગવાઈ વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ કલમ રાખી શકાય નહીં. આવેદનપત્રમાં કલમો હોય છે, એના વિરુદ્ધ નિયમનપત્રમાં કોઈ પણ કલમ રાખી શકાતી નથી. 7મું, ખાનગી કંપનીએ તેના નિયમનપત્રમાં નીચેની 3 વિશેષતાઓ દર્શાવવી પડે છે. પહેલું, કે કંપનીમાં ઓછામાં ઓછા 2 સભ્યો અથવા તો વધુમાં વધુ 200 રહેશે. કંપની જે સભ્ય સંખ્યા છે ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200. બીજું, શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે. જેથી જે ત્રીજું કીધું છે એ કે કંપની પોતાના શેર ખરીદવા અંગે જાહેર જનતાને આમંત્રણ આપી શકશે નહીં. પહેલું શું હતું કે કંપનીની સભ્ય સંખ્યા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 200 રાખી શકે છે. અને શેર ફેરબદલી પર નિયંત્રણ મૂકવામાં આવશે, જેથી તે શેર વેચવા માટે જાહેર જનતાને આમંત્રણ આપી શકશે નહીં. આ છે ખાનગી કંપનીની વિશેષતાઓ. 8મું, કંપની સાથે સંબંધ ધરાવનાર વ્યક્તિને નિયમનપત્રની જાણ છે તેમ કાયદા પ્રમાણે માની લેવામાં આવે છે. અને આવી કોઈ પણ વ્યક્તિ નિયમનપત્ર અંગે કંપનીની ઓફિસમાં આવી તપાસ કરી શકે છે અને અમુક ફી ભરીને એની કોપી પણ મેળવી શકે છે. એટલે કંપનીના જે સભ્યો હોય છે, કંપની સાથે જે સંકળાયેલા હોય છે, એમને નિયમનપત્ર વિશે જાણ છે એવું માની લેવામાં આવે છે. અને તે જેને વિશે જાણવા માંગતા હોય તે કંપનીના ઓફિસમાં આવી અમુક ફી ભરીને એ નકલ પણ મેળવી શકે છે. 9મું, કંપની ધારાની જોગવાઈઓને આધીન, આવેદનપત્રની શરતોને આધીન ખાસ ઠરાવ પસાર કરીને પોતાના નિયમનપત્રમાં ફેરફાર કરી શકે છે. જો તમારે નિયમનપત્રમાં ફેરફાર કરવો હોય તો કંપનીની જોગવાઈઓ, આવેદનપત્રની શરતો અને ખાસ ઠરાવ પસાર કરીને તમે નિયમનપત્રમાં ચેન્જ કરી શકો છો. અને જે 10મું છે એમાં કીધું છે કે જે કંપનીનો આદ્ય સ્થાપક છે એ કોઈ પણ ગુના સાથે સંકળાયેલો નથી એવું તેને એક પ્રકારનું નિવેદન આપવું પડે છે. એટલે નિયમનપત્રમાં આદ્ય સ્થાપકો તરીકે દર્શાવેલ વ્યક્તિઓનું સોગંદનામું, જેમાં પોતાને કંપનીની સ્થાપના, રચના કે વ્યવસ્થાપનમાં કોઈ ગુનામાં પોતાને દોષિત ઠરાવવામાં આવેલ નથી તે પ્રકારનું નિવેદન આપવું પડે છે. એટલે કંપનીની સ્થાપના વખતે પૂરી પ્રોસેસમાં એને કોઈ જગ્યાએ દોષિત ઠરાવવામાં આવ્યો નથી એવું એમને એક નિવેદન આપવું પડે છે. તો આ હતા નિયમનપત્ર અંગે કંપનીની જોગવાઈઓ. હવે નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી અમુક બાબતો જે નીચે પ્રમાણે છે. પહેલું, જો પ્રાથમિક કરારો થયા હોય તો તેનો સ્વીકાર કર્યો છે કે નહીં. એટલે કંપની સ્થાપના વખતે જે પ્રાથમિક કરારો થયા છે તે અહીંયા દર્શાવવા પડે છે. બીજું, શેરની સંખ્યા અને તેની દાર્શનિક કિંમત, કેટલા શેર છે અને એમની કિંમતો શું છે, 100 રૂપિયા, 10 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા શું છે એ દર્શાવવી પડે છે. ત્રીજું, શેર હપ્તા અંગેના નિયમો, કેટલા શેરના હપ્તા રાખવા છે એ નિયમો એમાં દર્શાવેલા હોય છે. શેર ફેરબદલી અંગેના નિયમો, શેર તમે બીજાના નામે કરી શકો એ નિયમો આમાં દર્શાવેલા હોય છે. 5મું,
શેરની વન ચૂકવાયેલ કિંમત અંગે કંપનીનું લિયન. એટલે લિયન એટલે શું હોય કે તમે શેર જે ખરીદ્યા અને એને પૈસા ન ભર્યા હોય તો એમાં જે ગીરવે મૂકેલી વસ્તુ હોય એ વેચીને પણ કંપની શું કરી શકતી હોય, પોતાના પૈસા વસૂલ કરી શકતી હોય. ઇન શોર્ટ, લિયન મતલબ પોતાના પૈસા વસૂલ કરવાનો અધિકાર. છઠ્ઠું, શેરનું પ્રેષણ અને શેર જપ્તી અંગેના નિયમો. એટલે શેરનું વેચાણ એટલે કે ભાઈ ફાળવણી કરવી અને જપ્ત કરવા. સાતમું, અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં સભ્યોની સંખ્યા અને તેમાં રોકાયેલી મૂડી. અમર્યાદિત જવાબદારી એટલે કે જ્યાં સુધી દેવું ના હોય ત્યાં સુધી તમારા જોડે જે હોય બધું વેચી દેવાનું. એને અમર્યાદિત જવાબદારીવાળી કંપની કહેવાય છે. તેમાં સંખ્યા કેટલી છે સભ્યોની અને મૂડી કેટલી છે એ દર્શાવવું પડે છે. ખાનગી કંપનીમાં શેર હસ્તાંતરણ પર નિયંત્રણ એટલે કે શેર ટ્રાન્સફર કરવામાં એ આપણે આગળ જોયું નિયંત્રણ હોય છે. નવમું, સામાન્ય સભા સંબંધી નિયમો. સામાન્ય સભા તમારે ક્યારે કેવી રીતે ભરવી એ બધા નિયમો દર્શાવે છે. 10મું, સંચાલક મંડળની સત્તાઓ અને ફરજો. શું સત્તાઓ છે, શું ફરજો છે, તમારે શું કરવું છે એ બધું આમાં દર્શાવેલું હોય છે. એન્ડ ધ લાસ્ટ, ડિવિડન્ડ અંગેના નિયમો. કે કંપનીએ જો નફો કર્યો છે તો એ ડિવિડન્ડ કેવી રીતે આપી શકે છે, ક્યારે આપી શકે, કેટલી રીતે આપી શકે છે દર્શાવે છે. તો આ હતા બેટા નિયમન પત્રમાં આવરી લેવાતી બાબતો. આશા કરું છું તમને આવડ્યું હશે. નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ટોપિક.